વિશ્વામિત્રી નદી કિનારે ગબિયન વોલની કામગીરી દરમિયાન મળતા 1870ના દાયકાના ઐતિહાસિક સિક્કા। વડોદરા શહેરની જીવાદોરી સમાન વિશ્વામિત્રી નદી કિનારે ચાલી રહેલા ગબિયન વોલની કામગીરી દરમિયાન એક મહત્વપૂર્ણ ઐતિહાસિક શોધ સામે આવી છે। નદી કિનારેથી માટી અને કાટમાળ ખસેડતી વખતે ગાયકવાડ શાસન સમયના 12 જેટલા પ્રાચીન સિક્કા મળી આવ્યા છે। આ અંગે વધુ વિગતો આપતા સ્થાનિક નાગરિક રમેશભાઈએ જણાવ્યું હતું કે આ સિક્કા પુરાતત્વ વિભાગને સોંપવામાં આવશે। આ સિક્કાઓ વિશે પ્રાથમિક માહિતી મેળવ્યા જણાવ્યું હતું કે આ સિક્કા બરોડા સ્ટેટના સમયના છે, જેમાં મલ્હારરાવ ગાયકવાડ તેમજ સર સયાજીરાવ ગાયકવાડના શાસનકાળ દરમિયાન ચલણમાં રહેલા સિક્કાઓનો સમાવેશ થાય છે। આ જે સિક્કા જે વિશ્વામિત્રીની નદીની અંદર જે ગેબિયન વોલની કામગીરી ચાલતી હતી તે તેઓનો કાટમાળ નીચેથી જ્યારે કાઢવામાં આવ્યો તો નદી કિનારે જઈને તે કાટમાળ કાઢતી વખતે એક બે સિક્કા જોવામાં આવ્યા તો વધારે સર્ચ કરતાં એવા 12 સિક્કા મળી આવેલા છે। વધુ ઊંડાણપૂર્વક જોતાં આ આપણા બરોડા માટે ગૌરવની વાત છે, એટલા માટે કે જ્યારે બરોડા સ્ટેટ ઓફ હતું ત્યારે ત્યાંના સ્ટેટ ઓફ રાજા મલ્હારરાવ ગાયકવાડના શાસનમાં જે ચાલતા એ કોઈન, ત્યારબાદ સર સયાજીરાવના સમયે ચાલનાર એ સિક્કા મળી આવેલા છે। આજરોજ તમારી સાથે આ માહિતી શેર કરવામાં આવે છે અને ત્યારબાદ આ તમામ સિક્કા પુરાતત્વ વિભાગમાં અત્યારે હું સોંપીશ। અત્યારે એમાં તો એટલી ડીપલી મને આનું નોલેજ નથી, પણ જે તપાસ અને ગૂગલ પર સર્ચ કરતાં સર સયાજીરાવ ગાયકવાડ તથા મલ્હારરાવ ગાયકવાડના કાલમાં જે સિક્કાનું ચલણ ચાલતું હતું એ સિક્કા છે અત્યારે। એ 1870 બતાવે છે અત્યારે હાલમાં।